નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું હુન્ડાઈ મોટર્સમાં અલગ અલગ ઘણી બધી પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। જે લોકો હુન્ડાઈ મોટર્સમાં નોકરી કરવા માંગે છે તે લોકો માટે ખૂબ જ સારી તક છે મિત્રો। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। સૌપ્રથમ આપણે વાત કરીએ તો જનરલ મેનેજરની એક જગ્યા ખાલી છે। તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ ગ્રેજ્યુએટ કર્યું છે અને જનરલ મેનેજરની કામગીરીને લગતો 4 થી 5 વર્ષનો અનુભવ છે તે લોકો હુન્ડાઈમાં જનરલ મેનેજરની પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકે છે। મિત્રો, બધું જ વ્યવસ્થિત રીતે તમને વિગતવાર માહિતી આપવામાં આવશે, પણ તે પહેલાં હું આપને વિનંતી કરું છું કે વિડીયો તમે આખો નિહાળજો તો તમને ખબર પડશે કે કઈ રીતે શું કરવાનું છે। જો ઉપર છૂલું અડધી જ વિડીયો જોશો તો તમને કાંઈ આઈડિયા આવશે નહીં। ત્યારબાદ બીજી પોસ્ટમાં વાત કરવામાં આવે તો સેલ્સ મેનેજર જગ્યાની સંખ્યા છે 1। જે લોકોએ ગ્રેજ્યુએટ કર્યું છે અને સેલ્સ મેનેજરનો કામગીરીને લગતો 4 થી 5 વર્ષનો અનુભવ છે તે લોકો સેલ્સ મેનેજરની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે। ગ્રેજ્યુએટના અંદર મિત્રો બધી જ ટૂંકમાં સ્નાતકની ડિગ્રીનો સમાવેશ કરવામાં આવશે। BA, BCom, BCA, BBA, BSc એની ગ્રેજ્યુએટ તમે સ્નાતક થયેલા છો તો તમે બધી જ પોસ્ટ પર એપ્લાય કરી શકો છો જ્યાં ગ્રેજ્યુએટ લખેલું આવે ત્યાં। સ્પષ્ટતા સાથે હું તમને જણાવતી જઈશ। ત્યારબાદ છે એકાઉન્ટન્ટની 3 જગ્યા ખાલી છે। તેમાં BCom અને MCom કર્યું હોય એકાઉન્ટન્ટની કામગીરીને લગતો 3 થી 4 વર્ષનો તમારા પાસે અનુભવ છે તો તમે 2 થી 3 વર્ષનો એકાઉન્ટન્ટની કામગીરીને લગતો અનુભવ છે તો તમે એકાઉન્ટન્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે ટીમ લીડરની 5 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ માંગેલી છે અને 3 થી 4 વર્ષનો અનુભવ હોય તો તમે એપ્લાય કરી શકશો। ત્યારબાદ છે સેલ્સ કન્સલ્ટન્સી, તેમાં મિત્રો 20 જગ્યા ખાલી છે, એટલે ખૂબ જ સારી જગ્યા કહી શકાય। શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએટ, તેમાં અનુભવી અને બિન અનુભવી, એટલે કે તમારા પાસે સેલ્સની કામગીરીને લગતો કોઈ જ અનુભવ નથી, માત્ર ગ્રેજ્યુએટ કર્યું છે અને તમે ફ્રેશર છો તો પણ તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ વાત કરવામાં આવે તો કસ્ટમર કેર મેનેજર જગ્યાની સંખ્યા છે 1। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ, તેમાં તમારા પાસે 3 થી 4 વર્ષનો અનુભવ છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, તેમાં 3 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ માંગેલું છે, તેમાં પણ મિત્રો અનુભવી અને બિન અનુભવી એટલે કે ફ્રેશર પણ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવની પોસ્ટ પર એપ્લાય કરી શકશે। ત્યારબાદ છે ડિલિવરી કોઓર્ડિનેટર જગ્યાની સંખ્યા છે 1। શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ માંગેલી છે, તેમાં અનુભવી અને બિન અનુભવી બંને એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે RTO એક્ઝિક્યુટિવ, તેમાં જગ્યાની સંખ્યા છે 1। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ, 1 થી 2 વર્ષનો તમારા પાસે RTOની કામગીરીને લગતો જો એક્સપિરિયન્સ હોય તો તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે ઇન્સ્યોરન્સ એક્ઝિક્યુટિવ જગ્યાની સંખ્યા છે 1। ગ્રેજ્યુએટ, અનુભવી અને બિન અનુભવી, એટલે કે જો આમાં તમારા પાસે કોઈ એક્સપિરિયન્સ નથી અને તમે ફ્રેશર છો તો પણ એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે રિસેપ્શનિસ્ટ જગ્યાની સંખ્યા છે 2। તેમાં ગ્રેજ્યુએટ માંગેલી છે શૈક્ષણિક લાયકાત, તેમાં પણ અનુભવી અને બિન અનુભવી બંને એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે EDP એક્ઝિક્યુટિવ જગ્યાની સંખ્યા છે 1। શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ, તમારા પાસે 1 થી 2 વર્ષનો અનુભવ છે મિત્રો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। હવે આ વાત થઈ મિત્રો સેલ્સ ડિપાર્ટમેન્ટની। હવે બીજી આપણે વાત કરીએ સર્વિસ ડિપાર્ટમેન્ટની। હવે સર્વિસ ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો સૌપ્રથમ સર્વિસ મેનેજર જગ્યાની સંખ્યા છે 1। શૈક્ષણિક લાયકાત માંગેલી છે, તમે BE ઇન ડિપ્લોમા ઓટો મેકેનિકલ ઇલેક્ટ્રિક કરેલું છે, 4 થી 5 વર્ષનો તમારા પાસે સર્વિસિંગની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે બોડી શોપ મેનેજર જગ્યાની સંખ્યા છે 1। તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે BE ડિપ્લોમા ઇન ઓટો ઇલેક્ટ્રિક મેકેનિકલનો જો તમે ડિગ્રી ધરાવો છો અને 3 થી 4 વર્ષનો તમારા પાસે અનુભવ છે મિત્રો તો તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે કસ્ટમર કેર મેનેજર જગ્યાની સંખ્યા છે 1। તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ, 3 થી 4 વર્ષનો અનુભવ કસ્ટમર કેરની કામગીરીને લગતો હોવો જોઈએ। ત્યારબાદ છે બોડી શોપ એડવાઇઝર જગ્યાની સંખ્યા છે 2।
શૈક્ષણિક લાયકાત માંગેલી છે BE ડિપ્લોમા ઇન ઓટો મેકેનિકલ, ઇલેક્ટ્રિક મેકેનિકલ. અનુભવી અને બિન અનુભવી બંને છે એ આમાં એપ્લાય કરી શકે છે બોડી શોપ એડવાઇઝરની પોસ્ટ પર. ત્યારબાદ છે સર્વિસ એડવાઇઝર. જગ્યાની સંખ્યા છે 4. શૈક્ષણિક લાયકાત માંગેલી છે BE ડિપ્લોમા ઇન ઓટો મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ. અનુભવી અને બિન અનુભવી બંને એપ્લાય કરી શકે છે. ત્યારબાદ છે CRE. જગ્યાની સંખ્યા છે 4. શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ. 1 થી 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ છે ફ્લોર ઇન્ચાર્જ. જગ્યાની સંખ્યા છે 2. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ડિપ્લોમા ઇન ઓટો મેકેનિકલ, ઇલેક્ટ્રિકલનો જે લોકોએ ડિપ્લોમા કર્યું છે તે લોકો એપ્લાય કરી શકે છે મિત્રો. 1 થી 2 વર્ષનો અનુભવ માંગેલો છે. ત્યારબાદ છે ફાઇનલ ઇન્સ્પેક્ટર. જગ્યાની સંખ્યા છે 2. તેમાં ડિપ્લોમા ઇન ઓટો મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ. અનુભવી અને બિન અનુભવી બંને આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ છે ટેકનિશિયન. જગ્યાની સંખ્યા છે 4. તેમાં ITI અથવા તો ઓટો મેકેનિકલની જો તમે ડિગ્રી ધરાવો છો, ITIમાં મિત્રો મેકેનિકલમાં તમે ITI કરવું છે અને ઓટોમાં કર્યું છે અથવા તો ડિપ્લોમા કર્યું છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. ટેકનિશિયનની પોસ્ટ પર 8 જગ્યા ખાલી છે. 1 થી 2 વર્ષનો અનુભવ માંગેલો છે. ત્યારબાદ છે ઇલેક્ટ્રિક ટેકનિશિયન. તેમાં 1 જગ્યા ખાલી છે. તેમાં ITI કરવું છે. જે તમે ઓટો અથવા તો ઓટો મેકેનિકલમાં ITI કરવું છે અને 1 થી 2 વર્ષનો અનુભવ છે તો તમે છે આ ઇલેક્ટ્રિક ટેકનિશિયનની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે AC ટેકનિશિયન. જગ્યાની સંખ્યા છે 1. શૈક્ષણિક લાયકાત માંગેલી છે ITI અથવા તો ઓટો મેકેનિકલ તમે કર્યું છે ITIમાં તો તમે એપ્લાય કરી શકો છો. 1 થી 2 વર્ષનો અનુભવ ધરાવવો જોઈએ તમારા પાસે. ત્યારબાદ છે EDP કોમ્પ્યુટર ઓપરેટર. જગ્યાની સંખ્યા છે 1. ગ્રેજ્યુએટ કર્યું છે અને 1 થી 2 વર્ષનો કોમ્પ્યુટરની કામગીરીને લગતો અનુભવ છે તો તમે છે આના માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે લોબી હોસ્ટેસ્ટ. જગ્યાની સંખ્યા છે 1. શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ. 1 થી 2 વર્ષનો કામગીરીને લગતો અનુભવ છે તો તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે પ્યુન. 3 જગ્યા મિત્રો પ્યુનમાં ખાલી છે. 12 પાસ શૈક્ષણિક લાયકાત માંગેલી છે. 1 થી 2 વર્ષનો તમારા પાસે કામગીરીને લગતો અનુભવ હોવો જોઈએ. હવે મિત્રો આમાં ઇન્ટરવ્યૂ છે તમે 21 ડિસેમ્બર, 22 ડિસેમ્બર અને 23 ડિસેમ્બર સુધી તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારો બાયોડેટા અને ફોટોગ્રાફ સાથે તમારે 11 થી 5 વાગ્યા સુધીમાં રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. અથવા તો તમે મેલ પણ કરી શકો છો. તો મેલ ID નોંધી લેશો HRM01punjabhyundai@gmail.com. તેના પર તમે મેલ કરી શકો છો. વધુ માહિતી માટે એક કોન્ટેક નંબર આપેલો છે તેમાં ફોન પણ કરી અને તમે વિસ્તૃત માહિતી પૂછી શકો છો મિત્રો. તો કોન્ટેક નંબર નોંધી લેશો 9825015644. હજુ એક વખત મિત્રો નંબર ભૂલી જાઉં છું, નોંધી લેશો 9825015644. એડ્રેસ નોંધી લેશો મિત્રો પંજાબ હુંડાઈ, પ્લોટ નંબર 1004, A સેક્ટર 28, GIDC DSP ઓફિસ સામે, ગાંધીનગર. તો આશા રાખું છું મિત્રો કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. આવી અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુને વધુ લોકો સુધી શેર કરો. આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી આપણી આ YouTube ચેનલ પર આપણે અપલોડ કરીએ છીએ. મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા WhatsApp ગ્રુપની લિંક નાખું છું. તેમાં પણ તમે જોઈન થઈ શકો છો. તેમાં પણ આપણે સમયાંતરે આપણા પાસે જો માહિતી આવતી હોય નોકરીની તો આપણે તેમાં અપલોડ કરતા હોઈએ છીએ. અને મિત્રો તમને એવું લાગે કે આ વિડીયો શેર કર્યા જેવો છે તો તમારા મિત્રોને શેર કરજો. બાકી તમને કોઈ ફોર્સ કરવામાં આવતો નથી. ધન્યવાદ.